વેબ પર કંઈક બનાવવું એનો ખરેખર અર્થ શું થાય? શું એ ખાલી કોડિંગની જ વાત છે? ચાલો આજે આપણે 10મા ધોરણના એક અભ્યાસક્રમમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આજના સમયમાં એક વેબ ક્રિએટર બનવા માટે શું શું જરૂરી છે. અને હા, આ સફર કદાચ આપણને બધાને થોડું આશ્ચર્ય પમાડી શકે છે. જુઓ, આ અભ્યાસક્રમ શરૂઆતથી જ એકદમ સ્પષ્ટ છે. વેબ પર કંઈક બનાવવું એ ખાલી ટેકનોલોજીની રમત નથી. એની બે બહુ મહત્વની બાજુઓ છે. એક બાજુ છે બનાવવાની કુશળતા, એટલે કે HTML, CSS જેવી ભાષાઓ શીખવી, અને બીજી એટલી જ મહત્વની બાજુ છે એક સારા ડિજિટલ નાગરિકની જવાબદારી, એટલે કે ઓનલાઈન સેફટી અને બીજાના કામ પ્રત્યે આદર. સાચું કહું તો આ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. તો ચાલો સૌથી પહેલા એ બનાવટની પ્રક્રિયાથી શરૂઆત કરીએ. કોઈ પણ વેબસાઇટનો પાયો શું છે એને સમજવા માટે ચાલો એ કલ્પના કરીએ કે વેબસાઇટ એક શરીર જેવી છે અને દરેક શરીરને એક હાડપિંજર અને ત્વચા હોય છે, બરાબર? તો સૌથી પહેલા આવે છે HTML. આને વેબસાઇટનું હાડપિંજર જ સમજી લો. એ જ નક્કી કરે છે કે કઈ વસ્તુ ક્યાં આવશે. આ હેડિંગ છે, આ એક ફકરો છે અને અહીં એક ફોટો આવશે. જો HTML ન હોય તો વેબ પેજ પરની બધી માહિતી બસ એક વેર વિખેર ઢગલો બનીને રહી જાય. હવે જો HTML એ હાડપિંજર છે તો CSS શું છે? એ છે એની ત્વચા, એના કપડાં. CSS જ નક્કી કરે છે કે વેબસાઇટ દેખાશે કેવી, કલર કેવો હશે, અક્ષરો કેવા હશે, બધું કેવી રીતે ગોઠવાયેલું હશે, એ બધું જ CSS સંભાળે છે. એ એક સાદા માળખાને જીવંત અને સુંદર બનાવી દે છે. ટૂંકમાં કહીએ તો HTML અને CSS એકબીજા વગર અધૂરા છે. HTML જાણે પૂછે છે, આ વસ્તુ શું છે? તો CSS એનો જવાબ આપે છે અને એ દેખાય છે કેવી રીતે? એક માળખું આપે છે અને બીજું એને શણગારે છે. આ બંને વગર આધુનિક વેબની કલ્પના જ ન થઈ શકે. સારું, તો આપણી પાસે હવે એક માળખું પણ છે અને સુંદર દેખાવ પણ છે. પણ આજના વેબ પેજ ખાલી જોવા માટે થોડા હોય છે. એ તો ઇન્ટરેક્ટિવ હોય છે. ચાલો હવે એ જોઈએ કે આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને એવા વેબ પેજ બનાવતા કેવી રીતે શીખવે છે જે લોકો સાથે વાતચીત કરી શકે. એક વેબ પેજને જીવંત બનાવવા માટે વિદ્યાર્થીઓ એમાં ફોટો, ઓડિયો અને વિડિયો ઉમેરતા શીખે છે. પણ ખરી મજા તો ત્યારે આવે છે જ્યારે કોઈ વેબસાઇટ લોકો પાસેથી માહિતી લે, એમની સાથે જોડાય. અને આ કામ માટે વેબ ફોર્મ્સ સૌથી અગત્યના છે. ચાલો એક વેબ ફોર્મને નજીકથી જોઈએ. એમાં ટેક્સ્ટ બોક્સ હોય છે, જ્યાં લોકો પોતાનું નામ કે ઈમેલ લખી શકે. પછી આવે રેડિયો બટન્સ, જેમાંથી તમે કોઈ એક જ વિકલ્પ પસંદ કરી શકો. અને ચેકબોક્સ, જે તમને એકથી વધુ વિકલ્પ પસંદ કરવાને છૂટ આપે છે. પાસવર્ડ ફિલ્ડ માહિતીને ગુપ્ત રાખે છે. આ બધા ટૂલ્સ ભેગા મળીને વેબસાઇટ અને લોકો વચ્ચે એક પુલ બનાવે છે. તો હવે આપણે એ તો જાણી લીધું કે વેબ પેજ બને છે કેવી રીતે, પણ બનાવવું એ તો કેવળ શરૂઆત છે. અસલી પડકાર તો એ છે કે બનાવેલી વસ્તુનો ઉપયોગ કેવી રીતે થાય છે. હવે આપણે આ અભ્યાસક્રમના સૌથી મહત્વના ભાગ તરફ આગળ વધી રહ્યા છીએ. એક જવાબદાર ઓનલાઈન નાગરિક કેવી રીતે બનવું? આ એક બહુ મોટો સવાલ છે. જ્યારે તમે બનાવેલી કોઈ પણ વસ્તુ દુનિયાના કોઈ પણ ખૂણેથી જોઈ શકાય, ત્યારે એક સર્જક તરીકે આપણી નૈતિક જવાબદારી શું બને છે? આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને માત્ર કોડ લખતા નથી શીખવતો, પણ એક વિચારશીલ અને જવાબદાર નાગરિક બનવા માટે તૈયાર કરે છે. જવાબદારીની શરૂઆત થાય છે સુરક્ષાથી. અહીં વિદ્યાર્થીઓ વાયરસ, માલવેર અને સ્પેમ જેવા ઓનલાઈન જોખમોને ઓળખતા શીખે છે. અને આ ખાલી પોતાની જાતને બચાવવા માટે નથી, પણ જે લોકો તેમની વેબસાઇટ વાપરે છે એમને સુરક્ષિત રાખવા માટે પણ છે. કારણ કે એક સારો ક્રિએટર હંમેશા પોતાના ઓડિયન્સની સલામતીને પહેલી પ્રાથમિકતા આપે છે. અને હવે વાત કરીએ એક એવા મુદ્દાની જે ડિજિટલ દુનિયામાં બહુ જ ગંભીર છે: સાહિત્યિક ચોરી. સાદા શબ્દોમાં કહીએ તો કોઈ બીજાના વિચારો કે એમના કામની ચોરી. ઇન્ટરનેટ પર કોપી પેસ્ટ કરવું એટલું સહેલું છે કે મૂળ સર્જકને માન આપવું એ સૌથી મોટી જવાબદારી બની જાય છે. આ વાક્ય બધું જ કહી દે છે. બૌદ્ધિક સંપદા એ મનની ઉપજ છે. જ્યારે આપણે કોઈના કામનો ઉપયોગ કરીએ ત્યારે એમને શ્રેય આપવો એ ખાલી એક નિયમ નથી, એ તો સર્જનાત્મકતા અને એ સર્જક માટેનો આદર છે.
અને આખી વાતને વધુ જટિલ એ બનાવે છે કે બૌદ્ધિક સંપદાના કાયદા દુનિયાના દરેક દેશમાં અલગ અલગ છે. જે વસ્તુ એક દેશમાં કાયદેસર હોય એ બીજા દેશમાં ગેરકાયદેસર હોઈ શકે છે. આ અભ્યાસક્રમ શીખવે છે કે ઓનલાઈન દુનિયાને કોઈ સરહદો નડતી નથી અને એટલે જ ક્રિએટરની જવાબદારી પણ વૈશ્વિક બની જાય છે. અને અંતે એક સવાલ જે આપણને બધાને વિચારતા કરી દે. જેમ જેમ AI જેવા ટૂલ્સ આવી રહ્યા છે અને કંઈ પણ બનાવવું આંગળીના ટેરવે શક્ય બન્યું છે, ત્યારે આપણી જવાબદારીઓનું શું થશે? જ્યારે એક મશીન કન્ટેન્ટ બનાવે તો એનો મૂળ સર્જક કોણ ગણાશે? આ એવા સવાલો છે જેના જવાબ આવનારી પેઢીએ શોધવાના છે. આ વિશે શું વિચારવું રહ્યું? छोटे शहर से बड़े शहर तक अवसरों की भरमार है. तरक्की के सफर में बस आपका इंतजार है. सही जॉब और सही करियर अब एक क्लिक की दूरी है. सपनों को सच करना अब सबसे जरूरी है. सुबह की चाय जॉब की टेंशन अब भूल जाइए, ले सीधा मिशन. वेबसाइट पे जाइए, प्रोफाइल बनाइए, अपनी स्किल्स का डंका बजाइए. टीचर बनना हो या एडमिन का काम, यहाँ मिलेगा आपको सही मुकाम. सुनिए ये सिर्फ एक वेबसाइट नहीं, ये है एक पुल आपकी मेहनत और आपकी मंजिल के बीच. सही जॉब सही वक्त सही जगह. स्कूल career.in आपका बेहतर कल. हमारे साथ कुकुर खड़ा हो मुसाफिर, मंजिल बुलाती है. स्कूल career.in किस्मत जगाती है. सिर्फ टीचर्स ही नहीं, यहाँ अवसर हैं अपार. टीचर क्लर्क या प्रिंसिपल, जो भी आपका ख्वाब, यहाँ मिलेंगे आपको अपनी हर मुश्किल के जवाब. रजिस्टर कीजिए और देखिए कैसे खुलते हैं द्वार. सफलता खड़ी है द्वारे, करने को आपका इंतजार. स्कूल पोस्ट करें वैकेंसी, उम्मीदवार करें सीधा आवेदन. हमारा लक्ष्य है सबको एक ही मंच पर लाना. शिक्षा के इस क्षेत्र में एक नया दौर लाना. नई अपॉर्चुनिटीज, सक्सेस की कहानी, लिखो अपनी नई शुरुआत. ये है स्कूल career.in की जुबानी. चाहे हो फ्रेशर या हो एक्सपीरियंस का साथ, सही करियर चुनना अब है आपके हाथ. विश्वास का है नाम, अवसरों का है द्वार. स्कूल career.in देगा सपनों को आधार. आज ही जुड़े आज ही बढ़े. स्कूल career.in जहाँ शिक्षा और करियर मिलते हैं. नमस्कार. क्या आप स्कूल में नौकरी ढूंढ रहे हैं लेकिन सही वैकेंसी की जानकारी आपको समय पर नहीं मिलती? और अगर आप एक स्कूल चला रहे हैं तो क्या आपको भी योग्य और भरोसेमंद स्टाफ ढूंढने में परेशानी होती है? आज यही समस्या हजारों लोगों और स्कूलों के सामने है. दोनों को एक दूसरे की जरूरत है, लेकिन फिर भी दोनों एक दूसरे तक पहुंच नहीं पाते. यही समस्या हमने देखी और इसी से जन्म हुआ स्कूल career.in का. ये एक ऐसा ऑनलाइन प्लेटफॉर्म है जहां स्कूल अपनी वैकेंसी पोस्ट कर सकते हैं और उम्मीदवार सीधे उन नौकरियों के लिए आवेदन कर सकते हैं. यहाँ केवल टीचर्स ही नहीं बल्कि स्कूल से जुड़े कई पदों के अवसर उपलब्ध हैं, जैसे ऑफिस स्टाफ, कंप्यूटर ऑपरेटर, अकाउंटेंट, लाइब्रेरियन और अन्य पद. हमारा लक्ष्य है स्कूलों और योग्य उम्मीदवारों को एक ही मंच पर जोड़ना. अगर आप स्कूल में अपना करियर बनाना चाहते हैं या अपने स्कूल के लिए बेहतरीन स्टाफ ढूंढना चाहते हैं तो आज ही विजिट कीजिए www.schoolcareer.in.